दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। तो जो मित्रों આપણે અગાઉના લેક્ચરમાં માનક વિધેયની ચર્ચા શરૂ કરી છે અને થોડી ચર્ચા બાકી છે। તો હવે જો મિત્રો માનક શબ્દ આ માનકનો સંકેત તમે આગળ ભણશો મિત્રો એટલે આ ચેપ્ટર તો બરોબર છે પણ તમારું લક્ષ્ય વિકલન સંકલન એટલે કે કલનશાસ્ત્ર અને કલનશાસ્ત્રની અંદર કલનશાસ્ત્ર એમ કહે છે કે સૌથી પહેલા માનક આપેલો હોય તો એ માનકને તમે દૂર કરો અને માનક દૂર થાય પછી મિત્રો લક્ષ વિકલન કે સંકલન લેવાય। તો હવે માનકને આપણે દૂર કરવો પડે તો માનકને દૂર કરવાનો મિત્રો ગુજરાતી ભાષામાં તમને સરળતાથી સમજાવું તો માનક જ્યારે જ્યારે તમને દેખાય એટલે સૌથી પહેલો મુદ્દો આવે કે માનકની અંદરની પદાવલીને ઉતરતા ક્રમમાં લખો અને સૌથી મોટી ઘાતવાળા પદને પ્લસ બનાવો, પ્લસ ના હોય તો ચિહ્નો બદલી નાખો એક, અને પછી આ અંદરનું પદ ધન હોય તો એનો માનક ધન લખો અને અંદરનું પદ ઋણ હોય તો એનો માનક ઋણ લખો। તો આ મિત્રો માનકને દૂર કરવાની ક્રિયા। હવે ત્યાંથી આગળ વધુ જુઓ મિત્રો, હવે અહીંયા આપણે લખ્યું કે માનક વિધેયનો પ્રદેશગણ કેવો આર, તો મિત્રો અહીંયા એક્સ ની કઈ કિંમત લેવાય તો જુઓ એક્સ ની કઈ કિંમત લેવાય તો જોઈ લો મિત્રો, આ 0 તો આ બધી કિંમતો કેવી થઈ, આ બધી કિંમતો કેવી કહેવાય 0 અથવા 0 થી મોટી કહેવાય। આ બધી કિંમતો કેવી કહેવાય 0 થી નાની, એટલે 0 થી નાની થઈ। તો મિત્રો બાકી શું રહ્યું સંખ્યા રેખા ઉપર એકો 0 આયા, 0 થી મોટી કિંમત આવી, 0 થી નાની કિંમત આવી એટલે સમગ્ર શું આવી સંખ્યા રેખા આવી। એટલે આપણે શું કીધું કે માનક વિધેયનો પ્રદેશ ગણ તો હંમેશા શું લેવાય આર। હવે વાત આવી એના વિસ્તાર ગણની એટલે કે માનકનું મૂલ્ય। જો મિત્રો તમે આમ લખો ને કે fx બરાબર y, તો આ જે x છે ને મિત્રો એ x એ તમારા વિધેયના પ્રદેશ ગણમાં હોય, એટલે જ્યારે જ્યારે પ્રદેશ ગણની વાત હોય ત્યારે ત્યારે x ની વાત કરવાની, અને આ y છે ને મિત્રો એટલે કે fx અથવા y તો આ મૂલ્ય છે એ વિસ્તાર ગણ કહેવાય। કૌંસની અંદરનું મૂલ્ય પ્રદેશ ગણમાં હોય અને પરિણામી જવાબ એ સપ્રદેશ ગણમાં હોય। આ કિંમત કેવો હોય સપ્રદેશ ગણમાં, અને આ જે કિંમતો તમને સપ્રદેશ ગણની જે કિંમતો મળે એ કિંમતોનો ગણ એને આપણે કહીશું વિસ્તાર ગણ। પણ એ હાલ જવા દો, હાલ આ રીતે યાદ રાખો મિત્રો, જુઓ કે f આ યાદ રાખજો મિત્રો a to b અને fx બરાબર y લખો તો x એ પ્રદેશ ગણમાં જ હોય, y એ સહપ્રદેશ ગણમાં જ હોય। તો જ્યારે જ્યારે તમે દાખલો ગણતા હોય અને મિત્રો તમારે પ્રદેશ ગણ શોધવાનો હોય તો પ્રદેશ ગણમાં તમારે કોની કિંમત શોધવી પડે x, અને જો તમારે વિસ્તાર ગણ શોધવાનો હોય તો તમારે કોની કિંમત શોધવાની fx। x પ્રદેશ અને fx વિસ્તાર। હાલ જવા દો, તો ચલો પ્રદેશ ગણ તો આ થઈ ગયો। હવે મિત્રો માનક વિધેયની વાત આવી, તો માનક વિધેયનું આપણે અગાઉ તમે શીખ્યા એમાં શું શીખ્યા કે ચલો જોજો મિત્રો, ચલો 3 નો માનક 3, 10 નો માનક 10, 100 નો માનક 100, -3 નો માનક 3, -10 નો માનક
10 માઇનસ 100 નો માનાક 100 0 નો માનાક 0 એનો મતલબ શું થયો 0 નો માનાક 0 ધનનો માનાક ધન ઋણનો માનાક ધન એનો મતલબ શું થયો કે તમારું જે મૂલ્ય આવે મિત્રો તમે સમજો fx બરાબર માનાકમાં x તો x ની જે કિંમતો છે x ની કિંમતોનો ગણ એ કહેવાય પ્રદેશ ગણ પણ હવે તમે x ની કોઈ કિંમત લો ધારો કે 3 તો માનાકમાં 3 તો 3 તો આ શું થયું તો fx ની કિંમત થઈ તો fx ની જે કિંમતો આવે તો એ કિંમતોનો ગણ એ તમારો વિસ્તાર ગણ બનશે મિત્રો આ યાદ રાખજો તો એમાં આપણે જવું નથી તો મારો કહેવાનો મતલબ એ કે x ની તમે ધન કિંમત લેશો તોય માનાક ધન થશે x ની કિંમત ઋણ લેશો તોય માનાક ધન થશે અને x ની કિંમત 0 લેશો તો માનાક 0 થશે એનો મતલબ શું થયો કે માનાકની કિંમત કેવી તો કે 0 અથવા 0 થી મોટી તો માનાકની કિંમત 0 અથવા 0 થી મોટી કિંમત ના આપી હોય તો આપણે શું લખીએ છીએ ઇન્ફિનિટી તો 0 આવે એટલે સમવૃત્ત ઇન્ફિનિટિવ આગળ તો વિવૃત્ત એટલે 0 થી શું લખાય ઇન્ફિનિટિવ અથવા એને બીજા શબ્દોમાં લખવું હોય તો આ કિંમતો કેવી કહેવાય ધન અને મિત્રો ધન કિંમત એટલે r પ્લસ પણ 0 છે એ 0 ને આપણે નથી તો ધન કહેતા નથી તો ઋણ કહેતા એટલે માનાક વિધેયનો વિસ્તાર ગણ એ r પ્લસ યોગ 0 લખો તોય ચાલે સંવૃત્ત અંતરાલ 0 થી ઇન્ફિનિટિવ લખો તોય ચાલે r થી r fx બરાબર માનાક x નો આલેખ ધારો કે x બરાબર 2 ઋણ 1 0 2 ધન કિંમતો લખો જો x બરાબર -2 તો fx બરાબર -2 -2 નો માનાક +2 x બરાબર -1 તો fx બરાબર માનાકમાં -1 તો 1 x બરાબર 0 તો fx બરાબર માનાકમાં 0 0 x બરાબર 1 તો fx બરાબર 1 તો 1 x બરાબર 2 તો fx બરાબર 2 તો 2 તો પહેલા x ની કિંમતો તો ડેશ 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 -2 -1 0 1 2 ડેશ 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 અને હવે મિત્રો fx ની કિંમતો તો -2 માટે fx ની કિંમત આવી 2 -1 માટે fx ની કિંમત આવી 1 0 1 2 આ x
અને આ મિત્રો fx. તો ચલો 0 1 2 -1 -2 1 2 -1. જોતા રહેજો મિત્રો. હવે x ની કિંમત -2 અને fx ની કિંમત 2. તો આ -2 અને એ આ 2 મિત્રો. -2 + 2 આ એક કિંમત મળી તમને. પછી x -1 fx1 તો -1 1 એટલા કિંમત મળી. પછી 0 0 પછી 1 1 પછી 2 2. તો હવે જો મિત્રો એક આમ મળશે અને એક આમ મળશે. તો આ તમારો fx બરાબર માનાકનો આલેખ થયો મિત્રો. તો fx બરાબર માનાકનો આલેખ છે એ મિત્રો બે કિરણોની શું મળે છે? જોડ મળે છે. તો fx બરાબર માનાક x નો આલેખ એ બે કિરણોની જોડ મળે છે. હવે મિત્રો મારે બાકીના આલેખની એટલી કોઈ જરૂર છે નહીં. મારે હજુ વિધેય તમને 2-3 શીખવાડવા છે, પણ પછી આલેખની કોઈ જરૂર નથી મિત્રો, કારણ કે આલેખ ઉપરથી આપણે કશું લખવું નથી. તો હવે જુઓ મિત્રો, આટલું યાદ રાખો કે તદેવ વિધેયનો આલેખ એ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દર્શાવે અને એ રેખા પહેલા અને ત્રીજા ચરણમાંથી પસાર થાય. અચળ વિધેયનો આલેખ x અક્ષને સમાંતર રેખા મળે અથવા સમક્ષિતિજ રેખા મળે. ત્રીજું, સુરેખ વિધેયનો આલેખ એ સુરેખ વિધેયનો આલેખ એ રેખા દર્શાવે અને માનાક વિધેયનો આલેખ એ બે કિરણોની જોડ, બે કિરણોનો યોગગણ જે લખો એ ચાલે. બે કિરણોની જોડ, બે કિરણોનો યોગગણ જે શબ્દ લખશો એ ચાલશે મિત્રો. હવે જે નંબર હોય, નંબર યાદ નથી રહ્યો, 6 7 જે આવ્યો હોય, જે નંબર આવ્યો હોય લખજો. ચિહ્ન વિધેય વિધેય f r થી r fx બરાબર જોજો મિત્રો 2 -2 0. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. 2 છે એને 1 × 2 લખું તો ચાલે? તો ચાલે. -2 છે એને -1 × 2 લખું તો ચાલે? તો ચાલે. અને 0 તો 0. તો એનો મતલબ આ -1 આ +1 એ શું દર્શાવે છે? ચિહ્ન. તો મિત્રો ગણિતમાં ચિહ્નો કેટલા? તો 2. ગણિતમાં ચિહ્નો કેટલા? 2 પ્લસ અને માઇનસ. જોતા રહેજો મિત્રો. 1 + 1 એટલે પ્લસ ના લખો તો ચાલે, તો પ્લસ અને માઇનસ, અને ત્રીજું શું? 0. 0 ક્યાંથી મિત્રો? કારણ કે 0 એ તટસ્થ છે, એટલે 0 આગળ ના તો પ્લસ આવે અને ના તો માઇનસ આવે, એટલે 0 એ તટસ્થ સંખ્યા છે. એટલે તટસ્થ સંખ્યા ધન અને ઋણ. તો મિત્રો ધન કોને કહેવાય? તો આ 0. તો 0 એ કેવી સંખ્યા? તટસ્થ. હવે આ બાજુ જાવ તો મૂલ્ય શું આવે? ધન. અને આ બાજુ જાવ તો મૂલ્ય શું આવે? માઇનસ. એટલે જો 3 ચિહ્નો થયા કે ના થયા? તટસ્થ, ધન, ઋણ. હવે ધન છે
તો એને આપણે +1 કહીએ અને ઋણ છે તો એને -1 કહો. એટલે 3 ચિહ્નો ધન, ઋણ, તટસ્થ. તો તટસ્થ ક્યારે મળે? તો કે x ની કિંમત 0 હોય તો 0. પછી મિત્રો ધન ક્યારે મળે? તો x ની કિંમત કેવી? 0 કરતા મોટી. તો મિત્રો x મોટા 0 કરતા, તો x ગ્રેટર ધેન 0. જે મોટા હોય અને જે નાના હોય તો મોટાની બાજુ પાંખું ખોલવાનું. હવે ઋણ કોને કહેવાય? તો x ની કિંમત 0 કરતા શું હોય? નાની. તો x લેસ ધેન 0. મિત્રો આની જરૂર પડશો એટલે યાદ રાખજો. આમે લખાય. ઘણી બુકો આને આમ લખે છે કે માનાક x upon x, x not equal to 0 અને 0 x equal to 0. જો કેમ મિત્રો? તો તમે સમજો કે x not equal to 0. મિત્રો ખૂબ ધ્યાનથી સમજો. જો x ની કિંમત 0 નથી તો એનો અર્થ શું થાય? એનો અર્થ શું થાય? x ધન હોય અથવા x ઋણ હોય. આમાં થાય મિત્રો. x ની કિંમત 0 નથી એનો મતલબ x ધન થાય અથવા x ઋણ થાય. હવે આપણે વ્યાખ્યા આપી કે ધન હોય તો માનાક ધન થાય, ઋણ હોય તો માનાક ઋણ થાય. તો હવે માનાક x upon x, તો મિત્રો માનાક x બરાબર શું થયું? x. x કેન્સલ એટલે શું થયું? 1. માનાક x માઇનસ x કેન્સલ એટલે શું થયું? -1. એટલે જો એકની એક વાત થઈ. આનું મૂલ્ય +1 ક્યારે? x ધન હોય તો જો +1 ક્યારે? x ધન હોય. મૂલ્ય -1 ક્યારે? x ઋણ હોય તો x ઋણ અને 0 તો x 0. ને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેય નો પ્રદેશગણ R થાય અને વિસ્તાર ગણ -1, 0, 1 થાય. કારણ કે મિત્રો તમે x ની કોઈ પણ કિંમત લો, સામે x છે એટલે આ તો અચળ વિધેય થઈ ગયું. એટલે તમે x ની ગમે તે કિંમત લો, આ 1 નો 1 રહેશે, આ -1 રહેશે અને આ 0 રહેશે. એટલે તમને 3 કિંમત મળે, -1, 0 ને +1. તો એ તમારો હંમેશા શું થઈ ગયો? ચિહ્ન વિધેયનો વિસ્તાર. તો આટલું યાદ રાખજો મિત્રો. તો ચિહ્ન વિધેય છે તો ચિહ્ન વિધેયનો પ્રદેશગણ કયો? R. અને વિસ્તાર ગણ કયો? -1, 0, +1. અને આ મિત્રો એની વ્યાખ્યા. 12મા ધોરણમાં પ્રશ્ન આવે કે ચિહ્ન વિધેય, તો એ વખતે તમને આ વ્યાખ્યા આવડતી હોવી જોઈએ મિત્રો. એટલે માનાક આવી ગયું, ચિહ્ન આવી ગયું. તો હવે લખો જે નંબર આવ્યો હોય, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. અને આ આપણું છેલ્લું વિધેય. બીજા વિધેયની મારે જરૂર નથી. એટલે હવે થિયરીમાં આના પછી આ ભલે આખો સમય લઈ જાય, આનો આખો પિરિયડ ભલે જાય મિત્રો. આ એક ખૂબ અગત્યનો મુદ્દો છે.
12મા ધોરણમાં તમને આ વિધેયો તકલીફ કરશે. માનાક, પૂર્ણાંક ભાગ, ચિહ્ન, તદેવ, અચળ, એટલા બધાની ચર્ચા કરું છું મિત્રો. અને આટલું યાદ રાખશો તો ઘણું મોટું કામ થઈ જશે. પછી તો ખાલી બે વિધેય આપેલા હોય તો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર સમજાઈ દઉં એટલે આ ચેપ્ટરનો થિયરી ભાગ પૂરો અને પછી દાખલા આપણે ગણી કાઢીએ. તો હવે જુઓ મિત્રો, વિધેય f from R to R હવે જો આને તમે શું કીધું મિત્રો? માનાક કીધું. તો માનાકમાં શું આવે? બે ઊભી લીટી આવે. પણ હવે અહીંયા શું કરો? આ રીતે પાંખા વાળી દો. આ રીતે મિત્રો. તો આને કહે છે પૂર્ણાંક ભાગ. ને મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કહે છે. વડે પણ દર્શાવાય છે. આ યાદ રાખજો મિત્રો. એટલે કે આવો સંકેત આવે કે આ સંકેત આવે તો આ બંને વસ્તુ કેવી છે? એકની એક. કે આ મહત્તમ પૂર્ણાંક ભાગ છે એને આ રીતે પણ તમે દર્શાવી શકો. આગળ વધુ. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેયનો પ્રદેશગણ R અને વિસ્તારગણ. હવે મિત્રો તમે સમજો કે માનાક વિધેયનો ગુણધર્મ શું? તો માનાક વિધેયનો ગુણધર્મ છે ઋણને ધન બનાવવું. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. માનાક વિધેયનો ગુણધર્મ શું? તો કે ઋણ હોય તો ઋણને ધન બનાવો. તો એમ મિત્રો પૂર્ણાંક ભાગ વિધેય, ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. તો પૂર્ણાંક ભાગ વિધેયનો ગુણધર્મ શું? અધૂરાને પૂરું કરવું. એટલે અપૂર્ણાંકને પૂર્ણ બનાવે. તો મિત્રો પૂર્ણાંક ભાગ વિધેયનો ગુણધર્મ શું? તો તમારી કિંમતને શું બનાવે? પૂર્ણ. તો પૂર્ણાંક સંખ્યાઓ બનાવે કે ના બનાવે? તો મિત્રો પૂર્ણાંક સંખ્યાઓનો ગણ કયો? ઝેડ. તો પૂર્ણાંક ભાગ વિધેય હોય તો પૂર્ણાંક ભાગ વિધેયનો પ્રદેશ ગણ શું થાય? આર. પણ એનો વિસ્તાર ગણ એ શું થાય? ઝેડ. આ યાદ રાખજો. કેમ? તો મિત્રો એનો ગુણધર્મ લો કે પૂર્ણાંક ભાગ વિધેય છે એ શું કરે? તો કે અધૂરાને પૂરું કરે. પૂરું કરે એટલે પૂર્ણ કરે. અને પૂર્ણ કરે એટલે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ આવે. તો પૂર્ણાંક સંખ્યાઓના ગણના આપણે શું કહીએ છીએ? ઝેડ. મિત્રો સૌથી અગત્યનો મુદ્દો સમજાવું છું. આનો 11મા ધોરણમાં ભલે ઉપયોગ નહીવત હોય મિત્રો, આ બધા વિધેય આ કમ્પ્લીટ બરાબર મગજમાં સેટ કરજો. કારણ કે આ વિધેય તમને આવડશે તો 12મા ધોરણનો મુદ્દો છે. એટલે 12માના અનુસંધાને ચર્ચા કરું છું. એટલે ચોપડીમાં ના હોય તો ચિંતા નથી કરજો, કારણ કે આની 12મામાં જરૂર છે. હવે જુઓ મિત્રો કે આ રીતે કે આ અંદરની કિંમત આ રહી. એટલે અહીંયા બે જવાબ આવે.
કે એક્સની કિંમત તમે જાણતા હોય અને એક્સની કિંમત તમે ના જાણતા હોય. હવે એક્સની કિંમત જાણતા હોય તો જવાબ કઈ રીતે લખવાનો અને એક્સની કિંમત ન જાણતા હોય તો જવાબ શું લખવાનો, તો એની ચર્ચા કરીએ એટલે મિત્રો આ વિધેય પૂરું થાય. આ મેં લખાય ને એટલું પૂરું થઈ ગયું મિત્રો. આ વધારાનું લખાવું છું પણ આની જરૂર છે. તો જુઓ મિત્રો, ધન પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક સંખ્યા કે શૂન્ય નો પૂર્ણાંક ભાગ એનો એસ થાય. દાખલા તરીકે -2 હોય તો -2, +2 હોય તો +2, 0 હોય તો 0. જોતા રહેજો મિત્રો, આ એક ખૂબ અગત્યનો મુદ્દો શરૂ કરું છું. ભલે આપણો આખો પેડ આમાં જતો રહે પણ આ એકવાર મગજમાં સેટ કરજો તો તકલીફ નહીં થાય. તો શું કીધું કે પૂર્ણાંક સંખ્યા હોય, પૂર્ણાંક સંખ્યા એટલે ધન હોય, ઋણ હોય કે શૂન્ય હોય. તો હવે મિત્રો મને એ કહો કે પૂર્ણાંક ભાગ વિધેય છે, તો મેં તમને કીધું કે પૂર્ણાંક ભાગ વિધેયનો ગુણધર્મ શું, તો કે સંખ્યાને શું બનાવે, પૂર્ણ બનાવે. એટલે અડધાને પૂરું કરે. પણ મિત્રો પૂરું જ હોય તો પૂરી સંખ્યા હોય તો એને તો કોઈ અડધી કરી શકવાનું નથી. આપણે એમ કીધું કે માનાક વિધેયનો ગુણધર્મ શું, તો કે ઋણને ધન બનાવે. પણ ધન હોય તો ધન જ રહે. એમ મિત્રો પૂર્ણાંક ભાગનો ગુણધર્મ શું, અધૂરું હોય તો પૂરું કરે પણ પૂરું જ હોય તો એનું એ જ રહે. તો પૂર્ણ સંખ્યા હોય તો એનો પૂર્ણાંક ભાગ એનો એ ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, 0 હોય તો 0. આ બીજો સમજો મિત્રો. ટુ 2.1 2.5 ઉદાહરણો સમજો મિત્રો. 2.9 તો કિંમત કેવી છે, ધન અપૂર્ણાંક. એટલે આ ધન અપૂર્ણાંક સંખ્યાઓ થઈ કે ના થઈ, તો મિત્રો ધન અપૂર્ણાંક સંખ્યા હોય તો મિત્રો અપૂર્ણાંક ભાગ તો કાઢી જ નાખવાનો છે. કારણ કે આપણે પૂર્ણાંક ભાગ લેવાનો છે, અપૂર્ણાંકની તો આપણે કોઈ જરૂર છે ના. તો આ અપૂર્ણાંક અને આ પૂર્ણાંક, તો શું કીધું, ધન અપૂર્ણાંક સંખ્યા હોય તો અપૂર્ણાંક ભાગને દૂર કરો અને પૂર્ણાંક ભાગ એમના એમ લખો. એમના એમ એટલે 2 હોય તો 2, 2 હોય તો 2, 2 હોય તો 2. આ રીતે મિત્રો. પછી કહો કે સાહેબ આ 0.5 કરતા મોટો છે એટલે આગળ 1 ના ઉમેરાય, તો ના મિત્રો, એ ટ્રંકેટેડ વેલ્યુ અહીંયા લેવાનું નથી. ચલો આનો જવાબ શું આવે, તો અપૂર્ણાંક જતો રહ્યો તો જે હોય તે. અપૂર્ણાંક ગયો જે હોય તે.
તો એ તમારો થયો પૂર્ણાંક ભાગ. અને છેલ્લો મુદ્દો કે ઋણ અપૂર્ણાંક સંખ્યા હોય તો અપૂર્ણાંક ભાગને દૂર કરો અને પૂર્ણાંક ભાગમાંથી એક બાદ કરો. આ મિત્રો મહત્વના 3 મુદ્દા. તો આપણા નિયમ પ્રમાણે ધન અપૂર્ણાંક હોય કે ઋણ અપૂર્ણાંક હોય, અપૂર્ણાંક ભાગ તો કાઢી જ નાખવાનો મિત્રો. આ જોજો, ખાસ ધ્યાનમાં રાખજો. આ 3 લીટીનું લખાણ યાદ રાખજો મિત્રો, ખૂબ અગત્યનું છે. કારણ કે છેલ્લે જવાબ તમે ખોટો લખો છો. તો જો પૂર્ણાંક સંખ્યા હોય તો જવાબ એનો એ. ધન હોય તો ધન, ઋણ હોય તો ઋણ, 0 હોય તો 0. ધન અપૂર્ણાંક હોય તો જે પૂર્ણાંક ભાગ બાકી રહ્યો એ જ જવાબ. પણ મિત્રો ઋણ અપૂર્ણાંક હોય તો શું કીધું? પૂર્ણાંક ભાગમાંથી 1 બાદ કરો. તો પૂર્ણાંક ભાગ કેટલો? -2. એમાંથી 1 બાદ કરો તો -0. 1 બાદ કરો તો, અને 1 બાદ કરો તો -4. આ પહેલો મુદ્દો મિત્રો, કે પૂર્ણાંક ભાગની અંદરની કિંમત જ્ઞાત હોય તો. હવે કોઈ કે સાહેબ આ તો કોઈ ખબર ના પડી, આ મને કોઈ ખબર ના પડી, તો એને સમજાવો મિત્રો. જોજો, એને હું સમજાવું છું, ધ્યાન રાખજો. તો મિત્રો આનો અર્થ આવો થાય છે, x થી અધિક ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. આ એની વ્યાખ્યા છે. જોજો, હવે 2 ઉદાહરણ લઉં મિત્રો. તો 2.5, તો આની જગ્યાએ 2.5 લખ્યું તો હોય શું લખાય? 2.5 થી અધિક ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક લખાય. અને -2.5 હોય તો તમારો જવાબ શું થાય? થી અધિક ન હોય તેવો મહત્તમ પૂર્ણાંક. તો હવે તમે બરાબર સમજો મિત્રો. હવે આનો જવાબ આમાં આવી જશે. બરાબર સમજીને તૈયાર કરજો. તો હવે જોજો, 2.5 -2.5. હવે શું કહે છે? 2.5 થી અધિક. અધિક એટલે મોટો, અધિક એટલે મોટો. તો 2.5 થી મોટો ન હોય. તો મિત્રો મોટો ના હોય
એનો મતલબ શું હોય? નાનો હોય. આ રીતે થાય. આ જે કિંમત હોય એનાથી મોટો ના હોય. મોટો ના હોય મતલબ નાનો હોય, અને નાનો હોય તેવો શું? મહત્તમ પૂર્ણાંક. તો મિત્રો આની અંદર આટલા પૂર્ણાંક આવ્યા, આટલા. આની અંદર આટલા પૂર્ણાંક આવ્યા. આમ આગળ વધો તો -5, -6 આ બધા આવે. તો એ જે પૂર્ણાંક છે એમાંથી કેવો પૂર્ણાંક? મહત્તમ એટલે મોટામાં મોટો. તો મિત્રો આમાંથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો 2. આમાંથી મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો -3. તો જો તમે જવાબ શું લખ્યો કે અપૂર્ણાંક ભાગ કાઢી નાખો, અને ધન હોય તો જે હોય એ જવાબ, અને ઋણ હોય તો 1 બાદ કરો એ જવાબ. અને બીજું અને છેલ્લું અંદરની કિંમત અજ્ઞાત હોય તો. મિત્રો જોજો, બસ આટલો મુદ્દો આપણે સમજી લઈએ એટલે આ પૂર્ણાંક ભાગ વિધેય પૂરું. અને આ બહુ અગત્યના મુદ્દા છે. આમાં કોઈ પણ મુદ્દો ના સમજાય તો 2 ધડક પૂછવાની ટેવ રાખજો મિત્રો. એટલે કે હવે જે પૂર્ણાંક ભાગ વિધેયની અંદર જે કિંમત છે એનું મૂલ્ય આપણે જાણતા ના હોય, તો ધારો કે આપણો આ x, અને એ x ની કિંમત આપણે લઈ લઈએ ધારો કે n. હવે મિત્રો પૂર્ણાંક ભાગ વિધેય હોય તો પૂર્ણાંક ભાગ વખત અંતરાલના એ રીતે ભાગ પાડો કે જેથી દરેક ભાગમાં માત્ર એક જ પૂર્ણાંક મળે. આ કાયમી યાદ રાખજો મિત્રો કે પૂર્ણાંક ભાગ વિધેય હોય અને ધારો કે તમારો અંતરાલ હોય -2 થી +2, તો આપણે -2 થી +2 ના ભાગ કઈ રીતે પાડવાના? તો આ રીતે ક્રમિક -2 થી -1 યોગ, -1 થી 0 યોગ, 0 થી 1 યોગ, 1 થી 2 આ રીતે મિત્રો. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, 2 મિનિટનો ટાઈમ લઉં છું. -2, -1, 0, 1, 2. તો આપણો જે અંતરાલ હોય, આ પૂર્ણાંક ભાગની વાત છે મિત્રો, તો પૂર્ણાંક ભાગની અંદર આપણા અંતરાલના ભાગ કઈ રીતે કરવાના? કે ભાગ એ રીતે કરવાના કે દરેક ભાગમાં એક જ પૂર્ણાંક સંખ્યા આવે, એકથી વધારે ના આવે. તો જો -2 આવી ગઈ કે ના આવી ગઈ? તો હવે 0 ના આવે. 0 ના આવે એટલે વિવૃત, એટલે આ એક ભાગ. પછી -1 થી 0 આ બીજો ભાગ. પછી 0 થી 1 આ ત્રીજો ભાગ. પછી 1 થી 2 આ રીતે ભાગ પડે મિત્રો. એટલે આ એક યાદ રાખજો અધ્યાહાર તરીકે. એટલે કે પૂર્ણાંક ભાગ વિધેય હોય તો તમે જે અંતરાલ બનાવો એ અંતરાલ કઈ રીતે બને કે જેમાં માત્ર ને માત્ર એક જ પૂર્ણાંક આવે, એકથી વધારે પૂર્ણાંક આવે ના. એનો મતલબ શું થયો મિત્રો? કે જે કિંમત હોય એની આગળ પાછળ શું હોય? ક્રમિક સંખ્યા હોય. આમ જાઓ તો એક મોટા, નામ આવો તો એક નાના. તો હવે આમ જજો, આમ જાઓ તો મિત્રો x ની કિંમત કેવી? 1 એકમ મોટી. અને આમ જજો તો x ની કિંમત કેવી? 1 એકમ નાની. તો એ કિંમત લો n
આમ જાઓ તો 1 એકમ મોટા અને આમ જાઓ તો 1 એકમ નાના. તો હવે બે વિધાન લખી નાખો એટલે આપણું કામ પૂરું. હવે આપણે અંતરાલના ટુકડા કઈ રીતે કરવાના કે દરેક ભાગમાં એક જ પૂર્ણાંક એટલે એક આ પૂર્ણાંક, એક આ પૂર્ણાંક, એક આ પૂર્ણાંક. તો આ પૂર્ણાંકને ધ્યાનમાં લો તો આ રીતે લખાય. તો શું લખાય? જો n-1 લેસ ધેન n, આ રીતે મિત્રો લખાય. તો પૂર્ણાંક ભાગ x, તો અહીંયા બરાબરની નિશાની ક્યાં આવી? n-1. આ કઈ બાજુ માટે? ડાબી બાજુ માટે. અને એ રીતે બીજો ભાગ શું થાય? કે જો n x n+1, તો અહીંયા મિત્રો પૂર્ણાંક ભાગ કેટલો થશે? n. પણ આ કઈ બાજુ માટે? જમણી બાજુ માટે. એટલે આ તમારો n, તો આ જમણી બાજુ, આ ડાબી બાજુ. તો આ મિત્રો તમારે યાદ રાખવું પડશે કે પૂર્ણાંક ભાગના અંદરની કિંમત અજ્ઞાત હોય. અજ્ઞાત એટલે તમે જાણતા ના હોય. તો જો મિત્રો લક્ષમાં આવો આવશે, આ રીતે લક્ષમાં દાખલો હોય તો તમારે જુઓ આના ધ્યાનમાં નથી લેવાનો મિત્રો. જો માઇનસ એટલે ડાબી બાજુ અને પ્લસ એટલે જમણી બાજુ. તો માઇનસ એટલે ડાબી બાજુ એટલે આ મુદ્દો આવે. અને આ x ની કિંમત જે છે એ અહીંયા આપણે x ની કિંમત શું લીધી? n. એટલે તમારે n બરાબર શું લખવાના? 4. અને n બરાબર 4 આમાં મૂકી દો. તો n બરાબર 4 મૂકો તો 4 - 1 એટલે તમારો જવાબ શું આવે? 3. પણ પછી એ વખતે તમે કહો કે જવાબ ક્યાંથી આવ્યો? તો વ્યાખ્યા. તો હવે મિત્રો તમે ધ્યાન રાખો કે પૂર્ણાંક ભાગ વિધેય હોય અને એની અંદરની કિંમત આપણે જાણતા ના હોય તો તમારે આ બે લીટી મગજમાં ગોખી મારો કે n-1 લેસ ઓર ઇક્વલ ટુ x લેસ ધેન n. તો પૂર્ણાંક ભાગ x ની કિંમત n-1 અને અહીંયા પૂર્ણાંક ભાગ x ની કિંમત n. આ ડાબી બાજુ, પેલું જમણી બાજુ. તો આટલા સુધી વ્યવસ્થિત તૈયાર કરી નાખજો.